ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવી રહી હતી એ પ્રમાણેનો વરસાદ હજુ સુધી જોવા નથી મળી રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એવી આશંકા પણ થઈ રહી છે કે રેડ એલર્ટની વાત કરવામાં આવી રહી હતી ને વરસાદ એ પ્રમાણેનો નથી. આ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી એ આગાહી હવે આગળ કેવી રીતે કામ કરશે, વરસાદ કેવો રહેશે, એ તમામ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે આગાહીકાર પરેશ ગોસ્વામી જોડાયેલા છે. નમસ્કાર પરેશભાઈ. જી નમસ્કાર. સૌથી પહેલા તો જે અમદાવાદને લઈને આગાહી કરવામાં આવી હતી, આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, એને લઈને સવારથી લોકો એ પ્રમાણેના જ મૂડમાં હતા. જે શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી અને કોર્પોરેટ જે કામ કરતા હતા એ લોકો પણ રજા રાખી લીધી હતી, પરંતુ સવારે એવો વરસાદ ના જોવા મળ્યો. 2 વાગ્યા પછી ધોધમાર વરસાદ જોવા મળ્યો. પાછો એ વરસાદ શાંત પડી ગયો, ઉઘાડ જોવા મળ્યો અને હવે ફરી પાછો છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. તો જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી એ અને વરસાદને લઈને લોકોને મૂંઝવણ છે. પહેલા તો એના વિશે વાત કરો. જો આમાં બધાનું પોતપોતાનું અલગ અલગ પ્રિડિક્શન હોય છે. એ જે આગાહી હતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી, એટલે એની સાવચેતીના પગલાના ભાગરૂપે રેડ એલર્ટ આપી દીધો હોય બરાબર છે. અમારા તરફથી અમદાવાદ પ્રોપરની અંદર આજે 31 જુલાઈના રોજ વધારે વરસાદ પડશે એવી કોઈ આગાહી નથી, કેમ કે અમને ખબર હતી કે આજે 31 જુલાઈ અમદાવાદમાં આટલો ભારે વરસાદ નથી પડવાનો. જ્યારે જેવી રીતે સ્કૂલ કોલેજમાં જે રજાની વાત જાહેર કરી સરકારે, મને પણ થોડુંક આશ્ચર્ય થયું હતું કે ભાઈ હવે ત્યાં તો વરસાદની આટલી બધી શક્યતા નથી, છતાં પણ હવે ઠીક છે કે તંત્ર જે પગલા લેતું હોય આપણે બધાને શિરોમાન્ય રાખવાના હોય ને, એ પણ નાગરિકોના હિત માટે એ પગલાઓ લેતા હોય છે. પણ અમદાવાદની અંદર કમસે કમ મારું વ્યક્તિગત પ્રિડિક્શન છે ત્યાં સુધી આજે કોઈ આવા ભારે વરસાદની શક્યતાઓ હતી જ નહીં. એટલે એ હવામાન વિભાગ તરફથી હતું અને એ જે કઈ એના અધિકારીનું પ્રિડિક્શન હતું એ મુજબ એલર્ટ આપવામાં આવેલું હતું. હવે અત્યારે જો આગળ ઉપરની વાત કરવા જઈએ તો બેન આમ જોવા જઈએ તો આ બંગાળની ખાડી તરફથી આ સિસ્ટમ આવી રહી છે. સિસ્ટમ અત્યારે જલગાંવ અને જે ઇન્દોર છે મધ્યપ્રદેશનું, આ બંનેની વચ્ચે અત્યારેનો સેન્ટ્રલ પાર્ટ છે, એના જે ઘેરાવો છે એ અત્યારે લગભગ 400 કિલોમીટર જેટલા વિસ્તારમાં લંબાયેલો છે. તેના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત સુધી પહોંચી ગયા છે. ગુજરાત સુધી વહેલી સવારે જ આઉટર ક્લાઉડ પહોંચી ગયા છે, જેને કારણે આજે વહેલી સવારથી મધ્યપ્રદેશ બોર્ડર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. હવે ધીમે ધીમે આજે રાત્રે અને આવતીકાલે વહેલી સવારથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક અલગ અલગ વિસ્તારમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થતો જશે. એટલે હવે આગળ ઉપર જોવા જઈએ તો પહેલી, બીજી અને ત્રીજી તારીખ 3 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે.